નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે 1 નવેમ્બર 2023ના રોજ આપણા દેશની શાસન વ્યવસ્થાને સ્પર્શતા એક અગત્યના મુદ્દા વિશે આપણી સામે સમાચાર આવ્યા. સમાચાર કંઈક આવા હતા. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતા હેઠળ આજે આપણી ભારત સરકારે એક સમિતિનું ગઠન કર્યું છે અને સમિતિને કામ સોંપ્યું છે કે તે વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો ખ્યાલ શું ભારતની શાસન વ્યવસ્થામાં લાગુ કરી શકાય એમ છે એ વિષય ઉપર સંશોધન કરે, પોતાનો રિપોર્ટ આપે, હવે એના ઉપર કામ કરશે. વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, એને તમે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા, ભારતમાં એક સાથે ચૂંટણીના ખ્યાલ તરીકે પણ જોઈ શકો. ખ્યાલ બિલકુલ નવો નથી. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે એના ઉપર બહેસ કરી રહ્યા છીએ. 2019ના વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી થવાની હતી એની પહેલા અને ચૂંટણી થઈ ગયા પછી પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. એટલે જ મને હજુ બરાબર યાદ છે કે 4 વર્ષ પહેલા 2019માં ઓક્ટોબર મહિનાની અંદર આ જ વિષય ઉપર આપણે એક વિડીયો મૂકેલો હતો. આ જ યુટ્યુબ ચેનલ ઉપર આપ જોઈ શકશો. એના મહત્વને ધ્યાનમાં રાખીને જ એ વખતે જીપીએસસીએ પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષામાં આના વિશે એક ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન આપણને પૂછેલો હતો. તો જે મિત્રો સિવિલ સર્વિસીસની એક્ઝામ્સની પ્રિપરેશન કરી રહ્યા છે એમના માટે તો આ વિષયનું મહત્વ છે જ, પણ એવા વ્યક્તિઓ કે જે સિવિલ સર્વિસીસની તૈયારી નથી કરી રહ્યા પણ છેવટે વાત તો આપણે રાજનૈતિક જીવન વિશે જ છે, તો આપણે એના વિશે જાણવું જોઈએ. એ જાણકારી મેળવવા માટે જ આપણે આ ગોષ્ઠી કરી રહ્યા છીએ. શું છે આ વિચાર, પહેલા એને જાણીએ અને વ્યાખ્યાયિત કરીએ. આપ જોશો કે હાલમાં આપણા દેશમાં ચૂંટણીઓ અલગ અલગ સમયે થાય છે. અલગ અલગ સંસ્થાઓ માટેની ચૂંટણીઓ અલગ અલગ સમયે થાય છે. લોકસભાની ચૂંટણી અલગ થાય છે, રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એનાથી અલગ સમયે થાય છે. તો શું આપણે એવું ન કરી શકીએ કે આ લોકસભા અને બધા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનું આયોજન એક સાથે જ કરીએ? આજે આપણે જોઈએ કે દર વર્ષે સરેરાશ 5 થી 7 ચૂંટણીઓ થતી જ હોય છે. જેમ કે આ જ વર્ષ આવનારા મહિનાઓમાં આપણે મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ બધા રાજ્યોમાં ચૂંટણી જોઈશું. હજુ થોડાક વખત પહેલા જ આપણા ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ. આવતા વર્ષે આપણે લોકસભાના ઇલેક્શન્સ જોઈશું. તો અલગ અલગ સમયે થાય એના કરતાં બહેતરી નથી કે આ બધી ચૂંટણીઓનું આયોજન આપણે એક સાથે જ કરીએ. ભલે અલગ અલગ તબક્કાઓમાં કરીએ પણ એ આયોજન એક સાથે જ થાય. એ વિચારને કહેવાય વન નેશન વન ઇલેક્શન અથવા તો સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા. વર્ષોથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આ મુદ્દાની જિકર કરતા રહ્યા છે અને એક વખત તો એમણે ત્યાં સુધી કહ્યું કે વન નેશન વન ઇલેક્શનના આ વિચારમાં લોકસભા અને વિધાનસભાઓની સાથોસાથ તમારે પંચાયતો અને નગરપાલિકાઓને સમાવી લેવી જોઈએ. એટલે કે લોકસભા, બધા જ રાજ્યોની વિધાનસભાઓ, બધી જ પંચાયતો અને બધી જ નગરપાલિકાઓ, આ બધાના ઇલેક્શન્સ એક સાથે થવા જોઈએ. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ આની અંદર સમાવી લેવી એ તો બહુ મોટું કામ થઈ જાય, બહુ જટિલ કામ થઈ જાય. કદાચ એને આપણે બાકાત રાખી દઈએ તોય લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ તો એક સાથે કરાવડાવો. એટલીસ્ટ આ પણ આપણે જો કરાવી શકીએ તો આપણે લગભગ વન નેશન વન ઇલેક્શનને ઇમ્પ્લિમેન્ટ કર્યું અમુક હદ સુધી એવું આપણે કહી શકીએ છીએ. આવું કરવાની જરૂર કેમ છે? કેમ આ મુદ્દે અત્યારે આપણે બહેસ કરી રહ્યા છીએ? કેમ ભારત સરકાર આ મુદ્દે એક સમિતિનું ગઠન કરી રહી છે? પહેલાં તો હું આપને કહીશ કે રાજનૈતિક આપના જે એફિલિએશન હોય એનાથી ઉપર ઉઠીને આ મુદ્દા વિશે વિચારજો. તમે જે નેતાનું સમર્થન કરો છો એ આ મુદ્દાનું સમર્થન કરે છે એટલે હું પણ એનું સમર્થન કરું એવું ન હોવું જોઈએ. હું જે નેતામાં વિશ્વાસ રાખું છું એણે આનો વિરોધ કર્યો એટલે હું આ વિચારનો વિરોધ કરું એવું ન હોવું જોઈએ. આપણે તાર્કિક સમજ વિકસાવવાની છે. સાથે એક વાત જોડી દઉં. આપણું આજે બંધારણ વિષયનું પુસ્તક છે, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. તાર્કિક સમજ ફેલાવી આપણો હંમેશાથી ઉદ્દેશ્ય રહ્યો છે. ઓફલાઈન ક્લાસીસની અંદર આપણે કરતા રહ્યા છીએ, ઓનલાઈન માધ્યમમાં પણ આપણે આ માટે સક્રિય બન્યા છીએ. પુસ્તકના માધ્યમથી આ કામ આપણે ખાસ કરીએ છીએ. આ જ પુસ્તકની અંદર આપને આખું એક સ્વતંત્ર પ્રકરણ મળી આવશે કે જેમાં મેં સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા ઉપર બહુ માંડીને વાતો કરી છે. પુસ્તક એવા હોવા જોઈએ કે જે આપણને કંઈક નવો વિચાર આપે, આપણને સાંપ્રત ઘટનાઓ, સાંપ્રત પ્રવાહો સાથે જોડી રાખે એવા મુદ્દાઓ એ પુસ્તકની અંદર હોવા જોઈએ. તો આપ જો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે આ પુસ્તક ઉપયોગી સાબિત થશે. પરીક્ષાની તૈયારી આપ નથી પણ કરી રહ્યા તો પણ દેશના એક નાગરિક તરીકે જો આપ ભારતના બંધારણને સમજવા માંગો છો, આવા વિષયો વિશે જાણવા માંગો છો તો આપના પુસ્તક ઉપયોગી સાબિત થશે.
તો સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ વિચારની જરૂર કેમ છે? કારણ સૌથી મોટું એ છે કે જ્યારે તમે અલગ અલગ સમયે ચૂંટણીનું આયોજન કરો છો તો એનાથી થાય છે કે સમયનો ખૂબ બગાડ થાય છે. હું કહું તો આપણા દેશની અંદર ચૂંટણીઓનો માહોલ ક્યારેય ખતમ થતો જ નથી. મેં જેમ આપને ડેટા આપ્યો કે વર્ષની અંદર સરેરાશ 5 થી 7 અલગ અલગ ચૂંટણીઓ આપણે ત્યાં થાય છે. એટલે સતત આપણે ચૂંટણીના જ માહોલમાં રચા પાચા રહીએ છીએ, એનાથી બહાર આવતા જ નથી. આપણે તો નથી આવતા, આપણા નેતાઓ પણ નથી આવતા, પાર્ટીના કાર્યકર્તાઓ નથી આવતા, આપણા મંત્રીઓ નથી આવતા, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પણ નથી આવતા. તમે સતત ચૂંટણીલક્ષી જ કામગીરીમાં રચા પાચા રહો તો જે સરકાર ચલાવવાનું તમારું કામ છે, જે યોજનાઓને લાગુ કરવાનું તમારું કામ છે, જે વિકાસલક્ષી પગલાં આપે લેવા જોઈતા હતા, એ તરફ પૂરું ધ્યાન નથી આપી શકાતું. તો જો ચૂંટણીઓ જ 5 વર્ષે એકવાર થતી હોય તો તમારે એ તરફ ધ્યાન પણ એક જ વાર આપવું પડે. બાકીનો તમામ સમય તમે જે સરકાર ચલાવવાનું કામ છે, જે વિકાસલક્ષી કાર્યો તમારે કરવાના છે, એ તરફ તમે પૂરતું ધ્યાન આપી શકો. આનો બહુ મોટો ફાયદો છે કે સમયનો બગાડ બચાવશે. વધુ એક ફાયદો એમાં આપણે જોઈ શકીએ છીએ નાણાકીય લાભ. ઇલેક્શન્સ મીન્સ ઇનોર્મસ એક્સપેન્ડિચર, બહુ વિશાળ ખર્ચ. અનઓફિશિયલ ડેટા છે, પહેલેથી જ આપને કહી દઉં, સત્તાવાર માહિતી નથી આપણી પાસે, પણ જે સ્વતંત્ર અભ્યાસો થયા છે એ પ્રમાણે લાસ્ટ જે 2019માં લોકસભા ઇલેક્શન થયું એમાં લગભગ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 60,000 કરોડ. આનો ઓફિશિયલ એસ્ટિમેટ છે, પણ આપ સમજી શકો છો કે કદાચ ઓફિશિયલ એસ્ટિમેટ પણ આપણે કાઢવા જઈએ તો આંકડો નાનો તો નહીં જ હોય. અને આ વાત માત્ર લોકસભાના ઇલેક્શનની મેં કરી. અલગ અલગ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓના ખર્ચ વિશે આપ વિગત લેવા જાઓ તો આપ વિચારી શકો કે આપણે વર્ષે દહાડે કેટલો મોટો ખર્ચ માત્ર ઇલેક્શન્સની પાછળ કરી રહ્યા છીએ. કારણ કે ઇલેક્શન માટેની મશીનરી જેટલી વિશાળ હોય છે કે એમાં બધો ખર્ચ થાય જ થાય. તો જો 5 વર્ષે એક જ વખત તમે ઇલેક્શન કરાવડાવો, ભલે અલગ અલગ તબક્કાઓમાં કરાવડાવો, પણ ઇલેક્શન એક જ વખત કરાવડાવો તો આનાથી થશે શું કે તમે આ રીતે જે નાણાંનો દુર્વ્યય થાય છે એનો બગાડ તમે અટકાવી શકશો. તો સમય બચશે અને સાથે નાણાં પણ બચશે. આ એક સાથે ચૂંટણી યોજવાના બહુ મોટા લાભ છે. એ ઉપરાંત એના બીજા પણ લાભ રહેલા છે કે જ્યારે પણ ચૂંટણી થવાની હોય ત્યારે ચૂંટણી પંચ દ્વારા મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ઇલેક્શન માટેનો મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, જેને આપણે કહીએ છીએ ચૂંટણી માટેની આચાર સંહિતા, એ લાગુ કરી દેવામાં આવતી હોય છે. અને જેવી ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ થાય એની સાથે જ સરકારની ઘણી બધી વિકાસને લગતી કામગીરી જાણે કે ખોરંભે ચડી જતી હોય છે. એના ઉપર અમુક રેસ્ટ્રિક્શન્સ આવી જતા હોય છે. સરકાર એ કામો નથી કરી શકતી હોતી, કારણ કે એ બધી કામગીરી દ્વારા પણ મતદાતાઓને લોભાવવાની એક કોશિશ થઈ શકે એવું માનવામાં આવે છે. એટલા માટે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થતાં જ એ બધી કામગીરીને થંભાવી દેવી પડે છે. તો એ સૂચવે છે કે જો ચૂંટણીઓ વારંવાર થતી રહેશે તો આ બધી કામગીરીઓ પણ વારંવાર ખોરંભે ચડતી રહેશે. તો જો 5 વર્ષે ચૂંટણી એક જ વખત થાય છે તો આ બધી કામગીરીઓ વધીને એક જ વખત ખોરંભે ચડશે તો એ ચાલે. તો એ વિચાર સાથે પણ સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને આપણે સમર્થન કરી શકીએ છીએ. ચૂંટણીઓ જેટલો સમય યોજાય એ દરમિયાન આપણે જોઈએ છીએ કે આપણું જે સામાન્ય જીવન છે એ ઘણા ખરા અંશે પ્રભાવિત થતું હોય છે, એને અસર પડતી હોય છે. ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે અને બીજી કેટલી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો જે સામાન્ય જનજીવન છે એને જે હાનિ પહોંચે છે વારંવારની ચૂંટણીઓના કારણે, એને પણ આપણે ટાળી શકીએ છીએ કે જો 5 વર્ષે ઇલેક્શન્સ એક જ વખત થવાના હોય. એ ઉપરાંત ભારતની અંદર કમનસીબે ચૂંટણીઓ સાથે અમુક સામાજિક દૂષણો જોડાયેલા છે, જેમ કે કોમવાદ, જેમ કે જાતિવાદ. કમનસીબે કોમવાદ, જાતિવાદ જેવા મુદ્દાઓને ઉત્તેજન આપીને ચૂંટણીઓ લડવામાં આવતી હોય છે. એ પછી ઓફિશિયલી થતું હોય કે અનઓફિશિયલી, આપ જાણો જ છો. તો આના કારણે સમાજમાં વેરઝેરની ભાવના વધે છે, વર્ગ વિગ્રહો વધે છે. જેટલી વખત ચૂંટણીઓ થશે એટલી વખત આવા મુદ્દાઓ માથું ઊંચકતા રહેશે, એમને પુશ કરવામાં આવતા રહેશે. તો વારંવાર ચૂંટણીઓ થાય એના કરતાં બહેતર એ કે ચૂંટણી એક જ વખત થાય. કદાચ ને આવા મુદ્દાઓ ઉપર તો ચૂંટણીઓ લડાવવી જ ન જોઈએ, પણ કદાચ ને જો લડવાની થાય જ તો એ 5 વર્ષે એક જ વખત થાય. બાકીનો સમય તો આપણે સંપથી જીવીએ, બાકીનો સમય તો શાંતિ હોય. તો આ પણ એક વિચાર છે કે જેના આધારે આપણે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયાના મુદ્દાને સમર્થન કરવું જોઈએ. વધુ એક મુદ્દો છે કે જ્યારે ઇલેક્શન્સ થવાના હોય ત્યારે રાજ્યોની અંદર એ ઇલેક્શન શાંતિપૂર્ણ રીતે થાય, નિષ્પક્ષ રીતે થાય, એ હેતુથી
સેન્ટ્રલ ફોર્सेस, કેન્દ્ર સરકારના જે વિવિધ સશસ્ત્ર દળો છે એમને ડિપ્લોય કરવામાં આવતા હોય છે. મતલબ કે એ દરમિયાનમાં તમે એમનો ઉપયોગ સુરક્ષાના બીજા કોઈ હેતુઓ માટે નથી કરી શકતા, કારણ કે તમે એમને ઇલેક્શનની કામગીરીમાં જોતરી રાખ્યા છે. તો દેશની સુરક્ષાનો પ્રશ્ન પણ અહીંયા આગળ ઊભો થાય છે. તમે એમનો ઉપયોગ બીજી કોઈક જગ્યાએ કદાચ વધુ સારી રીતે કરી શકતા, પણ ચૂંટણીના કારણે નથી કરી શકતા. તો વધુ સારું એ કે વારંવારની ચૂંટણીઓ ન થાય, એક જ વખત ચૂંટણી થઈ જાય તો એક જ વખતમાં તમે એમનો ઉપયોગ કરીને બાકીના સમયમાં તમે એમનો વધુ સારો ઉપયોગ અન્ય કોઈક જગ્યાએ કરી શકો છો. તો આ જ એ બધા લાભો છે જેનો આધાર બનાવીને વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટની એડવોકસી થતી હોય છે, એનું સમર્થન કરવામાં આવતું હોય છે. પણ હું કહીશ કે આ સિક્કાની એક બાજુ છે, આ એક પહેલું છે. માત્ર આટલું વાંચીને, સાંભળીને, જાણીને આપણે આ મુદ્દાનું સમર્થન ન કરી દેવું જોઈએ. મેં જેમ આપને કહ્યું કે આપણે પોલિટિકલ લાઇન્સ પર નથી વિચારવાનું, આપણે એક લોજિકલ વેમાં વિચારવાનું છે કે આના સારા પાસા કયા છે તો સાથે એના નરસા પાસા પણ કયા છે. હવે એના ગેરલાભોની વાત કરીએ કે શા માટે આવી વ્યવસ્થા ન હોવી જોઈએ. સ્વતંત્ર અભ્યાસો જે થયેલા છે અત્યાર સુધીમાં એ સૂચવે છે કે જ્યારે પણ ઇલેક્શન્સ એક સાથે થાય તો ઓલમોસ્ટ 77% મતદાતાઓનું વલણ એ કોઈ ચોક્કસ પાર્ટીને જ વોટ આપવાનું રહેતું હોય છે એ દરેક ઇલેક્શનની અંદર. મતલબ કે ઇલેક્શન લોકસભાનું હોય વિધાનસભાનું, બંને જો તમે ભેગા કરાવડાવો તો 77% વોટર્સનું વલણ કેવું હોય છે કે બંને ઇલેક્શન્સની અંદર કોઈ એક જ પાર્ટીને વોટ આપશે, કારણ કે એક જ સમયે એણે કોઈ પણ પાર્ટીની યોગ્યતાને ચકાસવાની હોય છે કે એનું પરફોર્મન્સ એના માટે કેટલું લાભદાયી થશે, કેટલું લાભદાયી નહીં થાય. એને એ વિચારવાનો વખત એક જ વખત મળ્યો. અલગ અલગ ચૂંટણીઓ થતી હોય તો અલગ અલગ સમયે ઇવેલ્યુએશન કરત, રાઈટ ના? અહીંયા આગળ એક જ વખત કરવાનું છે. તો અહીંયા આગળ એટલા માટે એ કોઈ એક જ પોલિટિકલ પાર્ટીને વોટ આપવાનું વલણ ધરાવશે. એ લગભગ એવું નહીં વિચારે કે હું વિધાનસભાના ઇલેક્શનમાં કોઈ ચોક્કસ પોલિટિકલ પાર્ટીને વોટ આપું અને એના કરતાં અલગ પોલિટિકલ પાર્ટીને હું લોકસભાના ઇલેક્શનમાં વોટ આપું. આવું મોટાભાગે નથી બનતું. તો જો તમે એક સાથે જ ઇલેક્શન્સ કરાવડાવશો તો પછી જે મલ્ટી પાર્ટી ડેમોક્રેસીનો કોન્સેપ્ટ આપણે ત્યાં છે એ ધીરે ધીરે નષ્ટ થતો જશે. તો એટલા માટે આ ન થવું જોઈએ. એક પોલિટિકલ પાર્ટીનું ડોમિનેશન, એનું એક પ્રકારનું વર્ચસ્વ આપણી શાસન વ્યવસ્થા ઉપર આવી જવાનો ખતરો રહેલો છે જો ચૂંટણી તમે એક જ વખત કરાવડાવશો તો. આ એક એના વિરુદ્ધનો મુદ્દો કહેવાય. વધુ એક મુદ્દો અહીંયા આગળ રજૂ કરવામાં આવે છે એ છે કે જ્યારે તમે ચૂંટણીનું આયોજન એક સાથે કરશો ત્યારે જે તમારા પ્રાદેશિક મુદ્દાઓ છે, તમારા વિસ્તારના જે મુદ્દાઓ છે, જેના આધાર ઉપર તમારે જે તે વખતે તમારી વિધાનસભામાં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન કરવાનું હોય, એના ઉપર હાવી થઈ જશે રાષ્ટ્રીય સ્તરના મુદ્દા, રાઈટ ના? રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે તમે વોટિંગ કરશો અને તમે તમારા જે વાસ્તવમાં તમને સીધા સ્પર્શતા સ્થાનિક મુદ્દાઓ છે એના તરફ તમારું ધ્યાન જ નહીં દોરાય. બરાબર? આપણે વ્યવસ્થાના અલગ અલગ સ્તર ઉપર બનાવેલી છે. એનો હેતુ જે છે કે સ્થાનિક સ્તરના જે મુદ્દાઓ છે એનું સમાધાન સ્થાનિક સ્તર પર જ થઈ જાય અને સમાધાન લાવવા માટે તમને ત્યાં આગળ સરકાર આપવામાં આવી છે. પણ જો ઇલેક્શન્સ જ ભેગા થતા હશે તો તમારું ધ્યાન એ તરફ જશે જ નહીં. માત્ર રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ તમે ઇલેક્શનની અંદર વોટ આપશો. તો આ રીતે સ્થાનિક સ્તરના મુદ્દાઓ, પ્રાદેશિક મુદ્દાઓ એ હાંશિયામાં ધકેલાતા જાય અને માત્ર રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આપણે વોટ આપીએ તો સ્વાભાવિક છે કે આપણે સત્તાના વિકેન્દ્રીકરણ માટેની આ જે વ્યવસ્થા ઊભી કરેલી છે એનો કોઈ લાભ આપણે ન મેળવી શકીએ. તો આ વધુ એક મુદ્દો આપણને મળે છે કે જેના આધારે આપણે વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટને ઓપોઝ કરવો જોઈએ. વધુ એક મુદ્દો કે ચૂંટણીઓ અલગ અલગ સમયે થાય સારું છે. કેમ સારું છે? રીઝન, જેટલી વખત ચૂંટણી થશે એટલી વખત આ મંત્રીઓએ, આ સરકારોએ આપણી પાસે વોટ માંગવા આવવું પડશે અને જ્યારે પણ એ વોટ માંગવા માટે આવશે ત્યારે આપણે સવાલ કરી શકીશું કે તમે કામ શું કર્યું કે જેના આધાર ઉપર હવે અમે તમને નેક્સ્ટ ઇલેક્શનની અંદર વોટ આપીએ. એમની જવાબદેહિતા વધુ સિદ્ધ થશે કારણ કે એમણે વારંવાર તમારી સામે આવવાનું છે. દર ઇલેક્શન વખતે એમણે તમારી સામે આવવાનું છે. હવે જો તમે 5 વર્ષે એક જ વખત ઇલેક્શન કરાવડાવો છો તો સ્વાભાવિક છે કે આ લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. એણે 5 વર્ષે એક જ વખત તમારી સામે આવવાનું છે. અત્યારની પરિસ્થિતિમાં શું છે, જેમ મેં આપને જણાવ્યું કે વર્ષની અંદર એવરેજ 5 થી 7 ઇલેક્શન્સ અલગ અલગ થતા હોય છે. તો દરેક પોલિટિકલ પાર્ટીએ ઓન એન એવરેજ વર્ષમાં 5 થી 6 વખત તમારી સામે આવવું પડે છે. પેલા મેં નહીં થાય. તો આ પણ વધુ એક ગેરલાભ છે વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટનો. વધુ એક કે જેમ મેં આપને જણાવ્યું કે ઇલેક્શન્સની અંદર ખર્ચ બહુ મોટો થતો હોય છે.
હવે એમાં ઇલીગલ એક્સપેન્ડિચર પણ ઘણું બધું હોય છે, ટ્રુ, પણ સાથે આપણે એ પણ વિચારવું કે જ્યારે પણ આ પ્રકારના કહેવાય ને કે રાજનૈતિક તહેવારો, જેમ કે આપણા મેળાઓ છે કે પછી અલગ અલગ ફેસ્ટિવલ્સ છે, તહેવારો છે, આ તહેવારોની ઘણા ટીકા પણ કરતા હોય, પણ એના સમર્થનમાં જ્યારે બોલવાનું હોય ત્યારે એક આર્થિક મુદ્દો ધ્યાન પર લેવામાં આવતો હોય કે ભલે એની અંદર આપણે ધાર્મિક બાબતોને બાજુ પર રાખી દઈએ, પણ એક પાસું તો સ્વીકારવું રહ્યું કે જ્યારે પણ આવા તહેવારોની ઉજવણી આપણે કરીએ છીએ તો એની અંદર ઘણા બધા લોકોની રોજગારી ઊભી થાય છે, ઘણા બધા લોકો માટે રોજગારી ઊભી થાય છે, આનું એક આર્થિક પાસું છે. એ તમે નવરાત્રિની વાત કરતા હો કે દિવાળીની વાત કરતા હો કે એવા કોઈ પણ મોટા તહેવારની ઉજવણીની વાત કરતા હો, તો એની સાથે એક ઇકોનોમિક કોન્સેપ્ટ જોડાયેલો છે કે જ્યાં આગળ તમે ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડો છો અને એનાથી અર્થવ્યવસ્થાને છેવટે લાભ થતા હોય છે. ચૂંટણી સંદર્ભે પણ આપણે એવું કહી શકીએ કે જો એક જ સમયે ચૂંટણી કરાવડાવીને તમે મૂકી દેશો તો મતલબ કે ચૂંટણીલક્ષી કામગીરીની જે રોજગારીઓ ઊભી થતી હતી એ 5 વર્ષે એક જ વખત ઊભી થશે. હવે તમે જો વર્ષમાં ઘણી બધી ચૂંટણીઓ કરાવડાવતા હશો તો એની સાથે તમારી અર્થવ્યવસ્થામાં પણ રોજગારીઓ વધતી રહેશે. આ પણ એક વિચાર છે કે જેને આપણે ધ્યાન પર લઈ શકાય અને એના આધાર ઉપર આપણે વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટને એનો વિરોધ કરી શકીએ. સો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ વી હેવ ટુ સી ટુ સાઇડ્સ ઓફ ધી કોઈન. આપણે બે પાસાઓને અહીં આગળ જોવાના છે, માત્ર એના લાભ વિશે નથી વિચારવાનું. લાભ વિશે જો આપણે જાણીએ છીએ તો સાથે એના ગેરલાભ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. બંને તરફ આપણે ઓબ્જેક્ટિવલી વિચારવાનું છે, કોઈ એકનું જ પલડું ભારી છે એવું આપણે નથી વિચારવાનું. નાવ હવે લાભ ગેરલાભ સાથે જો આ ખ્યાલને આપણે લાગુ કરવો હોય તો એની અંદર કઈ કઈ જટિલતાઓ જોડાયેલી છે એ જટિલતાઓ વિશે પણ આપણે વિચારવું રહ્યું. પહેલા તો આપણા બંધારણ અને આપણા દેશના કાયદાઓ હેઠળ એક ચોક્કસ વ્યવસ્થા ઊભી થયેલી છે, એમાં આપણે ધરખમ ફેરફારો કરવા પડશે, એમાં કોઈ ના નથી. ક્વાઇટ પોસિબલ કે આપણે બંધારણમાં પણ સુધારા કરવાની પરિસ્થિતિ આવી શકે. આપણા કાયદાઓ જેવા કે રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950 1951 કે જે ચૂંટણીલક્ષી કાયદાઓ છે એની અંદર પણ આપણે ધરખમ ફેરફારો કરવાના આવી શકે. હવે એ કેવા ફેરફારો એ તરફ તો આપણે ઊંડાણમાં નથી જતા કારણ કે ચર્ચા ઘણી લાંબી થઈ જાય, પણ જે મોટા મોટા મુદ્દાઓ છે એ તરફ જો હું આપનું ધ્યાન દોરું તો આ લોકસભા અને વિધાનસભા આ એવા ગૃહો છે કે જેમને આપણે અસ્થાયી ગૃહો કહ્યા છે. નીચલા ગૃહો છે, અસ્થાયી ગૃહો છે, નોન પરમેનન્ટ ચેમ્બર્સ છે અને એટલે જ એમનું વિસર્જન થઈ શકે છે. એમનો સામાન્ય કાર્યકાળ નક્કી કરાયેલો છે 5 વર્ષ આપણા બંધારણ દ્વારા, પણ 5 વર્ષ પહેલા આપણે ચાહીએ તો એનું વિસર્જન કરાવડાવી શકીએ છીએ. માનો કે આપણે લોકસભાનું વિસર્જન 5 વર્ષ પહેલા કરાવી દીધું તો કોઈ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કે અમુક રાજ્યોની વિધાનસભાનું વિસર્જન એમના નિર્ધારિત 5 વર્ષના કાર્યકાળ પહેલા કરી દેવામાં આવ્યું તો તમે જો લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીઓ એક સાથે કરાવડાવી હશે તો એમના કાર્યકાળ તો એક સાથે શરૂ થઈ જશે, પણ વચ્ચે ક્યાંક જો લોકસભાનું વિસર્જન થઈ ગયું, આગળ જતા ક્યાંક રાજ્યોની વિધાનસભાનું વિસર્જન થઈ ગયું તો પછી તમે સાયકલને મેનેજ કેવી રીતે કરશો? આ સૌથી મોટો સવાલ છે. શરૂઆત એક સાથે કરાવડાવી શકાય, પણ પછી બધાનો કાર્યકાળ એક સાથે જ ચાલતો રહે એવું તમે કઈ રીતે એન્શ્યોર કરી શકો? તો એક બહુ મોટી કોમ્પ્લેક્સિટી છે. કાં તો પછી એના સોલ્યુશન તરીકે તમારે એમના અસ્થાયી ગૃહ તરીકે જ ન રહેવા દેવા જોઈએ, તમારે એમાં વિસર્જનનો ખ્યાલ જ કાઢી દેવો પડે, બરાબર? તો આ તમે કેવી રીતે મેનેજ કરશો? દેટ્સ અ બિગ ક્વેશ્ચન. વધુ એક કે આપણે નો કોન્ફિડન્સ મોશનની વ્યવસ્થા રાખેલી છે આપણી વ્યવસ્થાની અંદર. સંસદીય વ્યવસ્થામાં આ રાખવું જ પડે. જેવું હાલમાં પણ આપણે જોયું કે મોદી સરકાર વિરુદ્ધ છેલ્લા ચોમાસુ સત્રની અંદર નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવી હતી. હવે માનો કે તમે લોકસભા અને વિધાનસભાના કાર્યકાળ એક સાથે શરૂ કરી દીધા, પણ આમાં ક્યાંક નો કોન્ફિડન્સ મોશન લાવીને જો સરકારને પાડી દેવામાં આવી તો એ કેન્દ્રની સરકાર હોઈ શકે અથવા તો રાજ્યમાં વિધાનસભાની અંદર નો કોન્ફિડન્સ મોશન લાવીને તમે રાજ્યની સરકારને પાડી દીધી તો નવી સરકાર રચવા માટે હવે તમે શું કરશો? નવી સરકાર રચવા માટે જો ઇલેક્શન જ બેસ્ટ ઓપ્શન તમને ત્યાં આગળ લાગ્યો તો ઇલેક્શન તો તમે કરાવી નહીં શકો કારણ કે તમારે ઇલેક્શન તો 5 વર્ષ જ કરાવડાવવાના છે. તો શું આપણે નો કોન્ફિડન્સ મોશનની વ્યવસ્થા પણ કાઢી નાખીશું અથવા તો જેને ચાલુ રાખીશું તો કઈ રીતે રાખીશું? એ સવાલ આપણી સામે ઊભો થાય છે. આ લીગલ કોમ્પ્લેક્સિટીઝ છે જેને આપણે સમજવાનું છે. એ સમજ્યા પછી એના સોલ્યુશન્સ મેળવ્યા પછી જ આપણે આ મુદ્દાનું સમર્થન કે વિરોધ કરી શકીએ, એ સિવાય ન કરી શકીએ. વધુ એક આપણે ત્યાં સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી એ બધા મંત્રીઓને સાથે રાખીને સરકાર ચલાવે છે. આ જ રીતે રાજ્યમાં મુખ્યમંત્રી રાજ્યના બધા મંત્રીઓને સાથે રાખીને સરકાર ચલાવે છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું એ કામ છે કે આખી મંત્રી પરિષદને જકડી રાખે. એટલે જ જોગવાઈ કરાયેલી છે કે જો પ્રધાનમંત્રી રાજીનામું આપે
તો બાકીના મંત્રીઓએ રાજીનામું આપવું જરૂરી નથી, એમનું રાજીનામું એમાં આવી ગયું. એ જ વાત રાજ્યમાં લાગુ પડે. જો મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો એની અંદર બાકીના મંત્રીઓનું પણ રાજીનામું આવી જ જાય. એવું કહેવાય કે દે સ્વિમ એન્ડ સિંક ટુગેધર. એ લોકો સાથે જ તરે છે, સાથે જ ડૂબે છે. આ કિસ્સામાં જો પ્રધાનમંત્રીનું મૃત્યુ થાય તો પણ મંત્રી પરિષદ પડી ભાંગે. રાજ્યમાં મુખ્યમંત્રીનું નિધન થાય તો રાજ્યની મંત્રી પરિષદ પડી ભાંગે. જો આવા કોઈક સંજોગો સર્જાયા તો એવા સમયે તો સરકાર તમારી પડી ભાંગી. એ સરકાર જો પડી ભાંગી તો નવી સરકાર બનાવવા માટે તમારે ઇલેક્શન્સ કરવાની પરિસ્થિતિ આવી શકે. પણ તમે તો ઇલેક્શન્સ માટેની વ્યવસ્થા 5 વર્ષ જ રાખેલી છે, તો એ તમે કઈ રીતે કરશો? આ અને આવા અનેક સવાલો આની અંદર જોડાયેલા છે, જેના જવાબ મેળવ્યા વગર આ વિષય ઉપર કંઈ પણ કહેવું એ આપણા માટે ખોટું કહેવાશે. સોલ્યુશન્સ એના સાવ છે જ નહીં એવું નથી. આપ જોશો કે આપણું જે લો કમિશન છે એ પણ ભૂતકાળમાં આ મુદ્દાનું સમર્થન કરી ચૂક્યું છે. આપણી એક સંસદીય સમિતિ પણ આ મુદ્દાનું સમર્થન કરી ચૂકી છે. ખુદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ આ મુદ્દાનું સમર્થન પહેલા કરેલું જ છે. પણ હજુ એના ફાઇનલ સોલ્યુશન્સ આપણે નથી મેળવી શક્યા. અમુક જે પ્રપોઝડ સોલ્યુશન્સ છે કંઈક આવા છે, જેમ કે જર્મનીમાં કોન્સેપ્ટ છે કે તમે જ્યારે પણ સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવતા હો તો એ તમે લાવી શકો, તો જ લાવી શકો કે જો એ અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત થઈ ગયા બાદ, એ સરકારને તોડી પાડ્યા બાદ નવી સરકાર કઈ બનશે એનો વિકલ્પ તમારી પાસે તૈયાર હોય. એ તમે નવી વ્યવસ્થા સૂચવી શકતા હો તો જ તમારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો. આ વ્યવસ્થાને ત્યાં આગળ કહેવાય છે કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ. લો કમિશન ઓફ ઇન્ડિયાએ ભારતના સંદર્ભમાં કહ્યું હતું કે જો આપણે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ લાગુ કરવો હોય તો આપણે આ કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ માટેની વ્યવસ્થા ભારતમાં દાખલ કરવી પડશે. એક સુઝાવ એવો પણ આપણને આપવામાં આવ્યો છે કે જો કોઈક સંજોગોમાં તમારે લોકસભા કે વિધાનસભાનું વિસર્જન કરવાની નોબત આવી ગઈ તો ઠીક છે, એનું વિસર્જન કરી નાખો. નવી લોકસભા કે વિધાનસભા ઇલેક્શન્સ વચ્ચે કરાવડાવીને બનાવડાવી દો. પણ એ જે નવી સભાઓ બને એમને તમારે એટલો જ કાર્યકાળ આપવાનો કે જેટલો જૂની સભાનો કાર્યકાળ બાકી હતો. જૂની સભાનો જેટલો કાર્યકાળ બાકી હતો એટલો જ આ નવી સભાએ પૂરો કરવાનો. એટલે કે ટોટલ તો 5 વર્ષ જ થાય, બરાબર, કે જેથી 5 વર્ષે સામાન્ય રીતે તમારે જે ચૂંટણીઓ કરાવડાવવાની છે એ તમે કરાવડાવી શકો. તો આવા અલગ અલગ સુઝાવો આપણી સામે આવેલા છે, પણ એ હજુ સુધી પૂરતા નથી. આ બાબતે હજુ ઘણું કામ આપણે કરવાનું બાકી છે. અને એ દિશામાં જ્યાં સુધી પૂરતા સંશોધનો ન થાય, પૂરતું કામ ન થાય, ત્યાં સુધી આ મુદ્દે કોઈ અભિપ્રાય આપવો એ આપણા માટે ખૂબ ખોટું કહેવાશે. તો આશા રાખું કે આ મુદ્દો આપને સમજાયો હશે, આ ગોષ્ઠી આપને સમજાઈ હશે. હેતુ એટલો માત્ર છે કે કોઈ મુદ્દા ઉપર બહેસ કરતા પહેલા કહીશ કે હું બહેસ છેડતા પહેલા આપણી પાસે માહિતી પૂરતી હોય, આપણે અલગ અલગ આયામોથી એ વાતને વિચારી શકતા હોઈએ. માત્ર આપણું પોલિટિકલ ઇન્ક્લિનેશન કેવું છે એના જ આધારે આપણે કોઈ મુદ્દાનું સમર્થન કે કોઈ મુદ્દાનો વિરોધ આપણે ન કરતા હોઈએ. એ હેતુ છે આપણી આ ગોષ્ઠીનો, આ અને આવી બધી જ ગોષ્ઠીનો. તો આશા રાખું કે આ ગોષ્ઠીમાં હું આપને સમજાવી શક્યો હોઈશ કે ભારતમાં એક સાથે ચૂંટણી યોજવાના કયા કયા લાભ છે, કયા કયા ગેરલાભ છે. યસ, સાથે એક વાત ઉમેરી દઉં. મેં શરૂઆતમાં જ આપને કહ્યું કે ભારતની અંદર આ વન નેશન વન ઇલેક્શન કોન્સેપ્ટ બિલકુલ નવો છે એવું ન કહી શકાય. રીઝન, ભારતમાં પહેલેથી, આઝાદ ભારતમાં પહેલેથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ચૂંટણીઓ સાથે જ થતી. આપ ઇતિહાસ જોશો તો આપને મળી આવશે કે આપણી જે પહેલી લોકસભા બની હતી અને તમામ રાજ્યોની જે વિધાનસભાઓ બની હતી એ બધી એક સાથે જ બની હતી 1951-52ના ઇલેક્શન્સ દ્વારા. એ બધાનો કાર્યકાળ 1952માં એક સાથે શરૂ થયો હતો, 52 થી 57. બીજી વખત પણ એક સાથે જ બની હતી, એમનો કાર્યકાળ બન્યો 57 થી 62. ત્રીજી વખત પણ સાથે જ બની 62 થી 67. ચોથી વખત પણ સાથે જ બની. ચોથા જે ઇલેક્શન્સ થયા હતા એ પણ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના એક સાથે જ થયા હતા. પણ આપ જોશો કે 1968-69ના વર્ષોમાં અમુક રાજ્યોની વિધાનસભાઓનું 5 વર્ષની મુદત પૂરી થતા પહેલા જ વિસર્જન કરી દેવાયું હતું. એટલે આ સાયકલ ત્યાં આગળ તૂટ્યું. એ વિસર્જન થયું એટલે વિધાનસભાઓના ઇલેક્શન્સ માટે તાત્કાલિક ત્યાં આગળ વ્યવસ્થા કરવી પડી. એટલે આજે સાથે કાર્યકાળ ચાલવાનું ચક્ર એક હતું લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓનું, એ ત્યાં આગળ તૂટે છે. એ તૂટ્યું પછી કેન્દ્રીય સ્તરે પણ એ તૂટ્યું. 1967ના વર્ષમાં આપણી જે ચોથી લોકસભા બની હતી એનો કાર્યકાળ 1972 સુધી ચાલવાનો હતો, પણ ઇન્દિરા ગાંધીજી ત્યારે પ્રધાનમંત્રી હતા. આપ જોશો કે એનો કાર્યકાળ 4 વર્ષે 1971ની આસપાસ, યસ, 1971માં જ એને સમાપ્ત કરી દેવાય, એનું વિસર્જન કરી દેવાયું. એટલે 1971માં 5મી લોકસભા માટેના ઇલેક્શન્સ સર્જાયા. તો 5 વર્ષ ત્યાં પણ ન ચાલ્યું.
એટલે ત્યાંથી આ સાયકલ તૂટી તે પછી તૂટેલી ને તૂટેલી જ રહી, હજુ સુધી એ તૂટેલી છે, પછી એ બધું ભેગું થયું જ નથી. ઇવન 5મી લોકસભા જે બની 1971માં, એનો કાર્યકાળ 1976માં પૂરો થઈ જવો જોઈતો હતો, પણ એ વખતે આપણા દેશમાં ઇમરજન્સી લાગુ હતી, એટલે એનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો, 2 વખત લંબાવવામાં આવ્યો, એક વર્ષ માટે. 1976 થી 77 અને 1977માં ફરી એક વખત એને એક્સટેન્શન આપવામાં આવ્યું, પણ આ જે બીજું 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એ પૂરું થાય એની પહેલા જ એનું વિસર્જન કરીને ઇલેક્શન્સ કરાવડાવી દેવામાં આવ્યા હતા, અને ત્યારે જ આપણા દેશને પહેલી બિન કોંગ્રેસી સરકાર ત્યારે મળી હતી. તો કહેવાનો અર્થ એ છે કે આ પદ્ધતિથી આપણે ટેવાયેલા નથી એવું નથી, આપણો ઇતિહાસ આ જ છે, મૂળભૂત રીતે આપણે આ જ પદ્ધતિ પ્રમાણે ચાલતા આવતા હતા, પણ 1960ના દાયકાના અંત ભાગમાં જે ઘટનાઓ ઘટી અમુક રાજ્યોની અંદર, ત્યાંથી આ ચક્ર તૂટ્યું, તે પાછું એ ક્યારેય બેઠું થઈ નથી શક્યું. હવે અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે કે આ ચક્રને પાછું શરૂ કરવામાં આવે, દેશમાં બધી સંસ્થાઓ, લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ, એમના ઇલેક્શન્સ એક સાથે કરાવડાવવામાં આવે. રાજ્યોની અંદર જે પંચાયતો નગરપાલિકાઓ છે એને પણ આમાં સામેલ કરવાની વાત ભૂતકાળમાં પ્રધાનમંત્રીજી કરી ગયા છે. ક્વાઇટ પોસિબલ કે આ અત્યારે જે કોન્સેપ્ટ મુકાયો છે, રૂમનાથ આપણા જે કોવિંદજી છે એમની અધ્યક્ષતા હેઠળ જે સમિતિ રચવામાં આવી છે, એમને કદાચ આ બાબત પણ મેન્ડેટની અંદર સોંપવામાં આવી શકે. એ તો હવે પૂરો મેન્ડેટ આપણે જ્યારે જોઈશું અને સમિતિની ભલામણો જ્યારે આપણે જોઈશું, જ્યારે પણ આવશે ત્યારે જ એના વિશે આપણે વધારે કંઈક કોમેન્ટ કરી શકીશું. તો આશા રાખું કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સનો આ કોન્સેપ્ટ આપને સમજાયો હશે તો આપણી ગોષ્ઠી સફળ કહેવાશે. આ વિચાર સાથે આ વાતને અહીં આગળ પૂરી કરીશું. આવતા એપિસોડની અંદર આવા જ વધુ એક રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા આવીશું. થેન્ક યુ, આભાર. અને હા, સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા વિશે મેં તો ગોષ્ઠી કરી, આપે સાંભળી, પણ હવે આ મુદ્દે આપના શું વિચાર છે એ જાણવામાં પણ અમને રસ છે. હા, પણ એવા વિચાર કે જે પરિપક્વ હોય, જે સંશોધનના આધારે તૈયાર કરાયેલા હોય, એમ નહીં. તો શું ભારતની અંદર આવી એક સાથે ચૂંટણીઓ થવી જોઈએ? આ મુદ્દે આપના શું અભિપ્રાય છે એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. એક પરિપક્વ લોકશાહી બનાવવાનો પ્રયત્ન આ સ્તર પર અમે કરી રહ્યા છીએ, પણ એકલા હાથે આ કામ નહીં થઈ શકે. આપનો જેટલો સાથ અને સહકાર હશે, આપની જેટલી ભાગીદારી હશે, એટલો જ આ પ્રયત્ન વધારે મજબૂત બનશે. તો ખાસ આ વિષય ઉપર આપના જે વિચારો છે, આપના જે મંતવ્યો છે એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. એના ઉપર પણ ક્યારેક આપણે ગોષ્ઠી કરીશું, આપના વિચારો ઉપર ગોષ્ઠી કરીશું. લેટ્સ ટ્રાય ટુ મેક ધીસ ડેમોક્રેસી અ હેલ્ધીયર ડેમોક્રેસી દેન બિફોર. થેન્ક યુ.